નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। આજે આપણા બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થયો હતો, તો થરાદ તાલુકાઓના ગામડાઓમાં અમુક જગ્યાએ તો રસ્તા પણ બંધ થયા હતા અને ગામ લોકો પણ અટવાયા હતા। તો રાતથી થરાદ જતા રસ્તાઓમાં પાણીમાં ગરક થઈ ગયા હતા અને રોડ ઉપર કેડ સમા પાણી હતા અને ખેતરો બેટમાં ફેરવાયા હતા, તો પણ લોકો પોતાના જાનને જોખમે પાર કરી રહ્યા હતા। તો ગામ લોકોના જણાવ્યા મુજબ કે આ રસ્તાની વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પુલનું કામ કરવામાં નથી આવતું। આખરે કેમ? થોડા વરસાદમાં પણ આ રાતથી થરાદનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને ગામ લોકો અટવાય છે, કેમ કે આ રસ્તા ઉપરથી કોઈ નેતા પસાર થતા નથી અને જો કોઈ નેતા પસાર થવાના હોત તો આ રસ્તોનું પુલનું કામ રાતોરાત બની જાત તેવું લોકોનું કહેવું છે। આ રસ્તો કેટલાય વર્ષોથી આવી જ રીતે છે અને તેનો ભોગ ગામ લોકોને વારંવાર બનવું પડે છે। નેતાઓ વોટ માંગવા તો આવે છે અને રસ્તા સારા બનાવવાના વાયદા પણ કરીને જતા રહે છે અને આ રસ્તા ઉપર સારા બનાવવાના વાયદા માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી જાય છે અને નેતાઓ જીતી જાય છે અને આ રસ્તા બનાવવાનું ભૂલી જાય છે। બ્યુરો રિપોર્ટ, બનાસદરા ન્યૂઝ, બનાસકાંઠા।